નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગિની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કર્યું ઉદ્ઘાટન। પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી કરી રવાના। પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતીય સમુદાય ભારતના રાષ્ટ્રદૂત। આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ મંદિરમાં ભાગદોડ, 6 લોકોના મૃત્યુ, 27 ઘાયલ। મુખ્યમંત્રીની સૂચના પર રાત્રે જ મંત્રીઓ પહોંચ્યા ઘટના સ્થળે। પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ। મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે હોસ્પિટલમાં ઘાયલો સાથે કરશે મુલાકાત। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા। 6 નવા કોરિડોરનું કરશે ઉદ્ઘાટન। અખાડાના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત। તો આકાશવાણી અને દૂરદર્શને મહાકુંભ માટે એક વિશેષ ગીત કર્યું લોન્ચ। એચએમપી વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક। એચએમપી વાયરસના સંદર્ભે શાળાઓ માટે એડવાઇઝરી કરાઈ જાહેર। શરદી, તાવવાળા બાળકોને શાળાએ ન મોકલવા કરાયું સૂચન। વિવિધ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડની ઊભી કરાઈ વ્યવસ્થા। અમેરિકામાં લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી તબાહી, ઘણા મકાનો બળીને ખાખ। 1 લાખ લોકોનું કરાયું સ્થળાંતર। રાષ્ટ્રપતિ જો બાઇડને હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન। રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ। 10 જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે। 5.2 ડિગ્રી નલિયા સૌથી ઠંડુ શહેર। અમરેલીમાં 8.4, રાજકોટમાં 8.3, ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી। બીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ। બીએસસીનો સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટી 77,963 પર, તો નિફ્ટી 58 પોઈન્ટ ઘટી 23,630 પર કરી રહ્યા છે કારોબાર। એમએફસીજી, આઈટી મીડિયાના શેરોમાં નરમાશ। સોના ચાંદીમાં સામાન્ય વધારો। ડોલર સામે રૂપિયો 4 પૈસા ઘટી 85.75 પર। અને ખો-ખો વિશ્વકપ માટે ટીમની જાહેરાત આજે। 13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થશે મુકાબલો। ભારત નેપાળ વચ્ચે પ્રથમ મેચ।